નવસારી જિલ્લા ભાજપ એસસી મોરચા દ્વારા મહર્ષિ વાલ્મીકી ઋષિની જન્મ જયંતિની ઉજવણી નવસારી રામજી મંદિર ખાતે ઉજવવામાં આવી હતી। નવસારી જિલ્લા ભાજપ એસસી મોરચા દ્વારા મહર્ષિ વાલ્મીકી ઋષિની જન્મ જયંતિની ઉજવણી નવસારી રામજી મંદિર ખાતે કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ ભગવાનના દર્શન કરવામાં આવ્યા હતા તેમજ પૂજા કરવામાં આવી હતી। આ પ્રસંગે નવસારી જિલ્લા એસસી મોરચાના પ્રભારી રાજુભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અરવિંદભાઈ પાઠક, નીતિનભાઈ વાઘેલા, નવસારી નગરસેવક ઉષાબેન પટેલ, યોગેશભાઈ પરમાર, રાજેશભાઈ રાઠોડ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે રાજુભાઈ ચાવડા તરફથી બહેનોને ધાબળા પણ વિતરણ કરવામાં આવ્યા હતા। નવસારી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા આયોજિત રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીનો હિન્દુ ધર્મમાં સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે। સાથે સાથે આજના પૂરા દેશમાં એમની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે નવસારી જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના તમામ કાર્યકરો, ભાઈઓ બહેનો સાથે ખૂબ જ સુંદર રીતે રામજી મંદિર નવસારીમાં આ પ્રોગ્રામ થયો છે। સૌ ધન્ય અનુભવ્યા છે। ભગવાનના દર્શન કરી, એમની પૂજન કરી, પાદ પૂજન કરી અને આનંદથી આ પ્રોગ્રામ કર્યો છે। અને સાથે સાથે અમારા સ્ટેન્ડિંગના ચેરમેન અરવિંદભાઈ પાઠક સાહેબ, નીતિનભાઈ વાઘેલા સાહેબ, રાજુભાઈ પરમાર સાહેબ, યોગેશભાઈ પરમાર સાહેબ અને મંદિરના મહંતશ્રીને પૂજા પાઠ કરી આજનો પ્રસંગ ઉજવ્યો છે। ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। મહર્ષિ વાલ્મીકીના જન્મદિવસને શરદ પૂર્ણિમાને દિવસે એમનું પૂજન કરવામાં આવે છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।